મિત્રો તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય મળશે, જો તક ચૂકતા નહીં। ફોર્મ ભરી દો આઈ ખેડૂત પોર્ટલ પર। ખેતીવાડી વિભાગમાં 20 HPથી 60 HPના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ 29 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે। ખેડૂતોને ટ્રેક્ટરની ફૂલ કિંમત 25% અથવા ₹1 લાખ બંનેમાંથી જે ઓછી રકમ થશે એટલી સહાય મળી શકશે। આ ઉપરાંત તાડપત્રી, પંપસેટ, પાક રક્ષણ સાધનો અને પાઇપલાઇન સહાય મેળવવા માટે તારીખ 17 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે। મિત્રો આપણી સમક્ષ બીજા સમાચાર આવી રહ્યા છે। રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને બિયારણનો ખર્ચ કરીને કૃષિ પાક તૈયાર કરીને જ્યારે યાર્ડમાં વેચવા માટે જાય છે અને જે ભાવ મળે છે તેના કરતાં વધુ કમિશન એજન્ટ્સ અને છૂટક ફેરીઓ કમાતા હોય છે। કમોસમી વરસાદને લીધે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને પણ સારું એવું નુકસાન થયું હતું। ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જાય છે ત્યારે પ્રતિ કિલો 5 થી 9 ઉપજે છે, એટલે કે ખેડૂતો પ્રતિ કિલો ₹9ના ભાવે વેચેલી ડુંગળી છૂટક માર્કેટમાં પ્રતિ કિલો ₹40 થી 50ના ભાવે વેચવામાં આવે છે। એટલે ખેડૂતો કરતાં પણ કમિશન એજન્ટ્સ અને છૂટક વેપારીઓ વધુ કમાણી કરી રહ્યા છે। તો મિત્રો આજના મુખ્ય સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી કાર્ડ ધારકો ભારે દંડ ચેતવજો। ભારતમાં દરેક નાગરિકને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે। જો કોઈ વ્યક્તિ 2 અલગ સરનામા અથવા રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે। જે માણસો 2 કાર્ડ ધરાવતા હોય તે ચેતી જાજો। આપણી સમક્ષ એક સારા સમાચાર છે કે ગરીબોને મળશે હવે 1,70,000 ઘર બનાવવા માટે। ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે 1,20,000 મળતા હતા એમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય મળશે। મિત્રો તમને આગળ જણાવવામાં આવે તો એક સાથે બે વાવાઝોડાની સિસ્ટમ બની રહી છે। નવેમ્બર મહિનામાં દરિયાઈ પ્રણાલીની ગતિવિધિ સક્રિય રહેવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 19 નવેમ્બર આસપાસ અરબી સમુદ્રમાં એક લો ડિસ્ટર્બન્સ સિસ્ટમ બનવાની શક્યતા છે। આ ઉપરાંત 24 નવેમ્બરથી આસપાસ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ડિસેમ્બર શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં ચક્રવાત બની શકે છે, તે કરીને વરસાદની આગાહી આપવામાં આવી છે। આગળ વાત કરીએ તો મોદીજીને ગુજરાતને ભેટ આપી છે 9,700 કરોડની। ડેડિયાપાડામાં કાર્યક્રમના પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું અલગ સ્મૃતિ ચિહ્નો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ બિરસા મુંડાના વેશોજાનું વડાપ્રધાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9,700 કરોડની વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને જય જોહાર અને બિરસા મુંડાની જયની નારા લગાવ્યા હતા। अगर बात કરીએ તો મોદી હે તો મુમકિન હૈ। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે દેડિયાપાડામાં પીએમ મોદીની સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સૌને વિશ્વાસ અને ભરોસો છે કે મોદી હૈ તો મુમકિન હૈ। તેમણે બિડારની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે બિડારના લોકોએ ફરી મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએ પર ભરોસો મૂક્યા છે। સીએમ પટેલે આઝાદીની ઇતિહાસમાં ભગવાન બિરસા મુંડા અને જનજાતીય
કરતા લોકોના ઉપેક્ષિત યોગદાનને પીએમ મોદીને પુનઃજીવિત કર્યાથી વાત પણ કરી. મિત્રો, ખેડૂતો માટે વાત કરીએ તો ખેડૂતોના પડઘા પર પાટું માર્યું છે કે શું સમજાતું જ નથી. એક બાજુ પોર્ટલના ધાંધિયાઓને લીધે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી તેમ ભટકી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારને ઇશારે ખેડૂતોને પડદા પર પાટું માર્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હવે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકા પંચાયતે એવો આદેશ કર્યો છે કે પહેલા બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે. પંચાયતની દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યા છે. તો તમને જણાવી દઈએ કે ટ્રમ્પનો નવો ફેસલો શું છે. ખેડૂતોને લાભ મળશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું છે. 250થી વધુ ખાદ્ય ચીજો પર આયાત જકાત ઘટાડવાના નિર્ણયથી અમેરિકન ગ્રાહકોને રાહત તો મળી જ છે, પરંતુ ભારતીય ખેડૂતો અને કૃષિ નિકાસકારોને ચહેરા પર સ્મિત પણ આવી ગયું છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણયથી ભારતના કૃષિ નિકાસને $2.5 થી $3 બિલિયન એટલે કે આશરે ₹22,000 થી ₹26,000 કરોડની સીધો ફાયદો થશે. જ્યારે સતત વધતા ટેરિફના કારણે ઘણા ભારતીય ઉત્પાદને યુએસ બજારમાં પોતાનું સ્થાન ગુમાવી રહ્યા હતા, ત્યારે આ પગલાંથી નવી આશા જાગી છે. ભારતને નોંધપાત્ર ફાયદો થશે. જે 250 ખાદ્ય ચીજો પર અમેરિકાએ આયાત જકાત ઘટાડી છે તેમાં 229 કૃષિ ચીજ વસ્તુઓ સમાવેશ થાય. મિત્રો, પાક્કો 2000નો હપ્તો આ તારીખે મળી શકે છે એવી સંભાવના છે. ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ પીએમ મોદી લાખો ખેડૂતોને ભેટ આપવા તૈયાર છે. તેઓ 19 નવેમ્બરના રોજ તેઓ પીએમ કિસાન યોજનામાં 21મો હપ્તો જાહેર કરશે. પીએમ કિસાન હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપવામાં આવે છે. આ નાણાં વાર્ષિક 3 હપ્તામાં વહેંચવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરાયેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે. તો મિત્રો, તમને જણાવીએ કે ગુજરાત પર મોટું સંકટ બની રહ્યું છે કે પાણીની તંગી થઈ શકે છે. પાણીના વપરાશ અને જરૂરિયાતને લઈને કરાયેલા એક અભ્યાસમાં એવો તારણો રજૂ થયો છે કે પાણીમાં માંગમાં હજુ વધારો થઈ શકે છે. આ જોતા નિષ્ણાંતોએ એવી ભીતિ વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી વર્ષોમાં જળ સંકટ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદાના જળ છેડવામાં ગામ સુધી પહોંચ્યા છે, છતાંય આ ચિંતાજનક પરિસ્થિતિઓનું નિર્માણ થાય તેમ છે. એટલે જ નહીં, પરંતુ આગામી 5 વર્ષમાં પાણીની માંગમાં 20 થી 30% સુધીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યાદ રહે કે અત્યારે ઈરાનના પાટણ નગર તેહરાનમાં પાણી ખૂટી પડતા લોકોને સ્થળાંતર કરવા મજબૂર થવું પડ્યું છે. સ્ત્રીઓને મળશે ₹12,000ની સહાય. નમોશ્રી યોજના નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST, BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PM-JOY લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલે હાલના 6,000ના બદલે 12,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે. એનો મતલબ કે 3 હપ્તામાં ₹6,000 આપવામાં આવશે. વ્યવસાય કરવા માટે ₹10 લાખની લોન મળી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની છે કે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને અરજદારે કરવાની રીતિ પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપશું.
તો મિત્રો આપને જણાવી દઈએ કે મોદી સરકારમાં મોંઘવારી વધી રહી છે। મોંઘવારીના મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું। એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈ 66 થી 97 પ્રતિ લીટર થયું, ડીઝલ ₹52 થી ₹90 પ્રતિ લીટર અને સિલિન્ડર 410 થી મોંઘો થઈ 1103 પહોંચ્યો। લોટ ₹20 થી વધીને 40 પ્રતિ કિલો, કઠોળ ₹80 થી વધીને ₹210 પ્રતિ કિલો અને દૂધ ₹30 થી વધીને ₹66 પ્રતિ લીટર થયું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે। વધતા જતા ભાવને લઈને માણસો મુશ્કેલીમાં પડ્યા છે। મિત્રો આજના તાજા સમાચારમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે। ગુજરાતમાં આગામી પડેલી જાન્યુઆરી 2026 ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં AI ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે, ત્યારે ગાંધીનગર RTOમાં AI ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે AI ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે। ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બનશે। RTOની ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 18 કેમેરા લગાવવામાં આવશે। BPL રેશન કાર્ડ ધારકો માટે 5 યોજના ચાલુ। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકને આપવામાં આવે છે, જેઓ BPL પરિવારનો છે। જેમની ઉંમર 60 થી 79 વર્ષ હોય તેને દર મહિને ₹200 આપવામાં આવે છે, તેમજ 80 વર્ષથી ઉંમરના વૃદ્ધને દર મહિને ₹500 આપવામાં આવેલ છે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન 40 થી 79 વર્ષ વચ્ચેની વિધવાઓ જે BPL પરિવારનો હોય તો તેમને દર મહિને 300 મળે છે। 80 વર્ષથી વધુ ઉંમરના હોય તો દર મહિને 500 મળે છે। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન ગંભીર અથવા બહુવિધ અપંગતા ધરાવતા 18 થી 79 વર્ષના BPL વ્યક્તિઓને દર મહિને 300 મળે છે। 80 વર્ષથી ઉપરના વ્યક્તિને 500 દર મહિને મળે છે। રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના જો BPL પરિવારનો 18 થી 59 વર્ષ કમાતા સભ્યનું મૃત્યુ થાય છે તો પરિવારને ₹20,000ની એક સાથે સહાય આપવામાં આવે છે। પૂર્ણ યોજના માટે પાત્રતા ધરાવતું પરંતુ પેન્શન ન મેળવતા વૃદ્ધો દર મહિને 10 કિલો મફત અનાજ આપવામાં આવે છે। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ પૈસા માંગે તો આ રીતે કરો તરત ફરિયાદ। આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલાક હોસ્પિટલોમાં પૈસા માંગતા હોવાથી સરકારે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે। દર્દી જો આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયો છે અને હોસ્પિટલમાં પૈસા માંગે તો તે 14555 નંબર પર કોલ કરીને ફરિયાદ કરી શકે છે, જેમાં દર્દી પાસે એડમિશન તારીખ, હોસ્પિટલનું નામ અને આયુષ્યમાન કાર્ડની વિગતો આપવી પડશે। કાર્યવાહી બાદ દર્દીને યોજનાનો સંપૂર્ણ લાભ મળી શકે છે। ફ્રી સિલાઈ મશીનની યોજના 2025 સરકાર મહિલાઓ માટે ઉત્તમ તક લઈને આવી છે। સરકાર ફ્રી સિલાઈ મશીન યોજના 2025 લઈને આવી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીનો આપવામાં આવશે, જેથી તેઓ ઘરે બેસીને કામ શરૂ કરી શકે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે। આજના સમયમાં જ્યાં સ્વરોજગારનું મહત્વ વધી રહ્યું છે, ત્યાં આ યોજના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની મહિલાઓને પોતાના પગ પર ઊભી થવા માટે મદદરૂપ બનશે। જે માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફી, અરજી કયા કરવી, મહિલાઓ નજીકની મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ મેળવી શકે છે। ઘણા રાજ્યોમાં હવે ઓનલાઈન અરજી કરવામાં સુવિધા પણ ઉપલબ્ધ છે।